હું અભાગ્યા છે કેટલા લગ્નો પ્રસંગ કર્યા છે તે વયા કેમ તૈયાર શાંતિ થઈ કેવો વાયડો છે પૈડા તો નથી ને લાગ્યું તો નથી બસ તો કામ ફરિયાદ કરો લાગે ને તઈ કેજો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. તો હાલ દિવસની શરૂઆત થઈ ગઈ છે તો વ્લોગની શરૂઆત કરીએ તો ઘરના બધા વાસી કામ કરી અને હું થઈ ગઈ છું ફ્રી ને અત્યારમાં જ જો સરસ તૈયાર થઈ ગઈ છું. તો હવે મારે કરવું છે મશીનનું કામ. 3-4 દિવસથી આ મશીનનું કામ પેન્ટિંગ પડ્યું છે. તો આજે જો માતાજીની દયાથી ને ભગવાનની દયાથી આજ કામ પૂરું થઈ જાય ને તો સારું. 3-4 દિવસથી આ મશીને બેહું બહાર જવાનું થાય. આજે જવાનું જ હતું. આજે છે પૂનમ, તો પૂનમ ભરવા જવાનું હોય. તમને ખબર છે કે અમે અમારા કુળદેવીમાંના દર્શન કરવા જઈએ, પણ આજે હું નથી ગઈ કેમ કે સાહેબ સવારમાં વહેલા ગયા, પછી દુકાને ખોલવાની હોય એટલે ધારાને સ્કૂલે મૂકી અને સીધા 8 વાગે ત્યાંથી જ નીકળી ગયા છે. તો બસ હવે સાહેબ આવવા જ જોઈએ. 8 વાગ્યાના ગયા એટલે જાજુ છેટું નથી, 1-1.5 કલાકમાં આવતા રહીએ. તો મેં કીધું તમે આજ જે આવો દર્શન કરી આવો મારા વતી, અને હું ઓલી પૂનમે આવીશ. તાર લગી મારા બધા ઘરના વાસી કામ થઈ જાય કેમ કે ધારાની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે અને કામ રહી જાય પછી બપોર તેડવા જવાનો ટાઈમ થઈ જાય, બપોરની રસોઈ બધું ભેગું થાય. શિયાળાના દિવસ એટલે ક્યાંય ન પહોંચાય, એટલું ભાગમ ભાગ કરવું પડે. એટલે મેં કીધું તમે એકલા દર્શન કરી આવો. એટલે સાહેબ બસ હવે હમણાં આવવા જ જોઈએ માતાજીના દર્શન કરીને. તો જો બેયનું કામ થઈ ગયું, એને પૂનમ ભરાઈ ગઈ અને મારા ઘરના બધા વાસી કામ થઈ ગયા. તો કંઈ નહીં, હાલો કંઈક આવી રીતના જુગાડ હાલે છે. કાલે આવો જુગાડ કર્યો હતો જુનાગઢ જવામાં. સાહેબને જુનાગઢનું કામ હતું ને મારે દવાખાને બતાવવા જવાનું હતું, તો બેયનું કામ પતી ગયું. અને બસ આ છેલ્લો ધક્કો હતો જુનાગઢનો. સાહેબે કીધું બસ હવે થોડીક તમે કસરત કરો અને થોડો ઘણો વજન ઉતારી નાખશો ને એટલે વાંધો નથી. કંઈ સ્નાયુની તકલીફ હતી એટલે આ દવાનો જે કોર્સ છે ને પૂરો કર્યો પછી કોઈ દવાની કે કંઈ જરૂર નથી, પણ લોહીના ટકા વધારવાની જરૂર છે, એની પર થોડુંક ધ્યાન દેજો. તો હવે જો હું આગળ, અત્યારે તો શિયાળો છે, મસ્ત શાકભાજી બધાય આવે છે. કાલે તમે જોયું હતું ડીશ ભરીને સલાડ કર્યું હતું. ખરેખર અડધું મેં ખાધું ને અડધું બાપ દીકરી બેયને ખવડાવ્યું. તો કંઈ નહીં, એવું હાલે છે. અને જો ફ્રૂટ આવી ગઈ, જો આમનામ પડ્યું, હજી ફ્રૂટ કોઈ ખાધું નથી. સફરજન છે, જામફળ છે, સંતરા અને પપૈયું. અત્યારમાં અડધું પપૈયું છે ને કટ કર્યું હતું, ધારાને ખાવું હતું ને તો એક ચીર તો માન ખાધી, એમનામ પડ્યું છે. તો કંઈ નહીં, હાલો અત્યારમાં જો હું વાતો કરવા બેસી જાય ને તો આજે મશીનનું કામ રહી જાય. તો સાહેબ આવે ને પછી મળીએ. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો મળીએ સાહેબ આવે ને પછી. આવો 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 આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. હો, મને ગાડીનો અવાજ સંભળાઈ જાય કે ગાડી આવી એટલે બસ મેં કીધું હાલો રાહ જોઈને હું મારું કામ કરતી હતી. જો આ પાથરીને બેઠી હતી. મેં કીધું પેલા ફરતા છે ને દોરાથી ટાંકા લઈ લો, મોટા મોટા ટીભા મારી દો ને પછી મશીને બેહું એટલે છે ને પરફેક્ટ સિલાઈ થાય. બરાબર ને? કેમ આઈડિયો? બરાબર ને? મેં કીધું પેલા જો ફરતા આવી રીતના મોટા મોટા છે ને ટીભા મારી દઉં તો બસ હજી જો આમથી ફરીને જે અહીં પહોંચી દીધા. મને ગાડીનો અવાજ આવ્યો ને ફટાફટ આ કામ મૂકી અને સીધો જ વિડીયો લીધો. જે ઘરના જે વાસી કામ કરીને ફ્રી થઈને હજી આટલું કામ કર્યું. જવું છે આજ હું આવી હોત તો બેયનું કામ અટકી જાત ને. આજે તમારે દર્શન થઈ ગયા, મારા ઘરના વાસી કામ થઈ ગયા ને આ કામ થઈ ગયું. હવે હમણાં રસોઈનું ટાણું થઈ જાય. ઘડિયાળનો કાંટો તો ઘા ભાગે જ છે. કેટલા વાગ્યા? અત્યારે કેટલા વાગ્યા? ઘડિયાળ નતા પહેરી ગયા એ તો કઈ રિહાણી નથી. એ તો આજ મારે બધું કામમાં કટોકટી હતી એટલે, નહીતર માતાજીને દર્શન કરવામાં કોઈ દી હું રિહાઉં નહીં હો. મેં તમને ટાઈમ પૂછ્યો તો, જો ફોન ખોલી અને મૂકી દીધો. ક્યાં બતાવો બતાવો. એટલે મારે અંદર 9:45 નથી થયા. 9:39. હા, તો હજી વાર છે 5 મિનિટની. સાહેબની ઘડિયાળ છે ને એની જેમ એ તો મોડા હાલે પણ એની ઘડિયાળ બહુ આગળ હાલે હો. 5 મિનિટ 10 મિનિટ આગળ હાલે. જો અત્યારમાં આવી ગયું કપલ ચક્કીબેન ને ચક્કાભાઈ. મેં અરીસો ઢાંકી દીધો, હું પછી જ બેઠી હતી. મને ખબર જ હોય કે અત્યારમાં છે ને જો અરીસામાં પછી જોઈને એ બે છે ને ચાચું મારે ને તો અરીસો મારો કેવો કરી નાખે. એટલે મેં અહીંયા કપડું જ રાખી દીધું. આવો ભલે આવે. આવો કેમ ગયા? જોવા બેઠો ચક્કો છે ને વાયડો છે હો સાહેબ, જેવો ખતમ વાયડો છે. કોઈને એટલે કોઈને ટકવા નથી દેતો. બુલબુલ આવે ને તો બુલબુલને એવો દેકારો કરીને અહીંથી તગડે અને ચક્કી મારી જાય. બિસાડી ભોરી છે કોઈ એટલે કરે કોઈ હરામ બોલતી હોય તો
કાલે નહીં પરમ દિવસે એને દેકારો ઉપાડ્યો તો બપોરે હું અહીંયા આ કામ કરતી હતી મશીનનું. તો બુલબુલ એ આખી એક જોડી ચકી ને ચકો. બુલબુલ જો અહીંયા બેહે ને તોય રાયડું નાખે, અહીંયા બેહે ને તોય રાયડું નાખે. ચકી છે ને અહીં માડા બેઠી બેઠી જોવે આમ એ કે શું કરે. એને જેવું બેહે ન્યા જઈને એવું ટોચર કરે ને બિચારા ઉડીને વયા જાય. અંતે વયા ગયા ને તૈયાર શાંતિ થઈ. એવો વાયડો છે એમ તમારે જેવો. તમે કેટલું ટોચર કરો, માણા ઉઠીને આમ કંટાળીને ત્યાંથી વયું ન જાય ને ત્યાં લગી સાહેબ છે ને બોલ્યા જ કરો પણ તમને કોઈ દી સંભળાય નહીં એમ બોલે. સમજી ધારાનું પેન્ટિંગ જો નહીં હો તો સરસ કહેવાય એની રીતે. જો અહીંયા કેવી આ ધારા બે ચોટલી વાયરી આખું જો કેમ કરી નાક નથી આવડતું કરતા. આ મહાદેવ દોર્યા હોય દેખાય ત્રિશુલ. હું તો કહું ધારા પણ આ મહાદેવ છે જો. વાહ. અને અહીંયા જો મછલી ને નદી ને ઉડકી ને બધું કઈ નહીં આમ કરતા આવડી જાય. તો હાલો હવે કઈ કેવું મને નહીં. તમારે કઈ કહેવાનું હોય તો કહી દે. હું આ કામ કરવા બેહું ને પેલા બોલી જાઉં. નહીં મને એ મૂળ હોય તો જ બોલવાનું. એમ નહીં તો મારે મશીને બેહું ને પછી એમ કયો કે હવે મને ચા બનાવી દે તો હું ઊભી નહીં થાઉં. તો હવે તો ચા બનાવવી જ પડે ને. મને નહીં ખબર જ હતી કે હું નહીં અહીં બેહત ને એટલે તમે ક્યાં અંદર જઈને કે અંજુ મને એક વખત ચા બનાવી દે ને. કેમ કે ઘેરેથી 2 થી 3 વખત ચા પીધા વગર તો સાહેબ જાય નહીં. એ તો ફાઇનલ વાત છે જોઈવા લેલા. આજ મને આજે કાબર કેવી સાંભળ્યો. હવારમાં કેટલી બધી કાબર આવી હતી. હું એમાં જોતી હતી હું કાબર બેન હોય તો પણ હવે એ મળે. 2 વાર અવાજે કર્યા કાબર બેન માયા લગાડી ગયો. કાબર ન ઉડાડી હોત તો સાહેબ રાખી હોત તો. હાલો જો હજી 9:45 5 મિનિટની વાર છે. સાહેબની ઘડિયાળે આગળ છે સાહેબની જેમ. હાલો તો મસ્ત મસાલાવાળી ચા બનાવી લઉં તો તમે બધા આવી જજો પીવા. મળીએ ચા બનાવી. મને એમ થાય કે હું ચા બનાવી લઉં. વચ્ચે મને વિચાર આવે કે ચા બનાવ્યા પછી હે ને અંજુને ન ભાવે મારા હાથનો ચા. ન ભાવે. ચા બને પછી મેં આવવાનું કીધું. ચા પીવા અંજુએ ચા બનાવી ટનાટન મસ્ત મસાલાવાળી. મસાલામાં છે ને સૂંઠ પાવડર હોય હો, બીજું કઈ ન હોય. એને મસાલો જ કહેવાય ને. હા સૂંઠ બહુ સારી. ઓર બનાવી હતી સૂંઠ પૂરી થઈ ગઈ. ઓર પાછી બનાવી જો હા ઘરની મજા આવે. એમાં સ્વાદ એવો હોય અને સુગંધ એવી હોય. હમણાં આપણે અડદિયામ નાખીએ એવી બધી જોઈએ એવી હતી નહીં. કેમ કે અડદિયામાં થાય ને એટલી સૂંઠ હતી નહીં ઘરમાં, જો એટલી જ હતી. તો અડદિયામાં સૂંઠ નાખું કે ચા હાટું રાખું હે ને વેચાતી લીધી પણ જોઈએ એવો ટેસ્ટ નતો કઈ નહીં. કા ઓલ વખતે બનાવી હતી ને એનાથી આજ વખતે થોડીક વધારે બનાવશું. એમાં એવું થાય કે સાહેબ છે ને સવારમાં નૈણા કોઠે અડધી ચમચી સૂંઠ પીવે એટલે ખલાસ થઈ જાય. અમારે છે ને ઘરમાં એક મેમ્બર એવું છે. હું કેવું તમને. હાલો રાધે શ્યામ ચા પી લો. હજી 2 શબ્દો કહેવાય તો કહી દે. ઘણા એટલા શબ્દો ઘણા. આજ પૂરતું એટલું ઘણું. કાલ નવો ટોપિક લઈ આવશું. પાકું. પછી આજે બધું કહી દે આ લોકોને એમ થાય કે ઓહો આટલા બધા સાહેબના વખાણ કરે. ધીમે ધીમે ખબર પડે ને કે સાહેબ કેવા છે, ડાયા છે, હોશિયાર છે. મને તો આંખમાં પાણી આવી ગયા. એટલા બધા વખાણ મને એમ થાય કે મેં એવું બધું શું ખારું કામ કર્યું. મસ્ત કડક ચા છે. લઈ લો. ચા ઠરી જાય ને તો પીવાની મજા નહીં આવે. આમ તો તમે ઠંડી જ ચા પીવો એટલે તમને શું કેવું મારે. હાથ બહુના જે પુણ્યદાન ને જે તપસ્યા સુધી કર્યું હોય ને તો આવી ઘરવાળી મળે. કબૂલો ને તમે તમારા મોઢે. પાકું. બોલીને ફરી ન જતા. નહીં. આના મોઢે રહેજો એટલે હું રેકોર્ડિંગ કરું. રો રાખતું જાઉં. રૂ રાખવાની જરૂર નહીં પડે. બસ થોડોક ટાઈમ દિવાળી આવે આવવા દો. દિવાળી આવશે ને એટલી વારમાં તમે બેરા આ દિવાળી કે આવતી દિવાળી રૂ ની જરૂર જ નહીં પડે ને આપણે પછી મશીને નથી લેવું. આપણે ભીષ્મ પિતામાં કેમ છે ભીખા બાપા એમ હાવ જોડબે સલાહ કઈ ટેન્શન જ નહીં. હવે પોતું કોણ મારશે અહીં મને એવું થઈ ગયું કે મને બેરો કરવાની છે. હવે ભાગીને ક્યાં જાઓ? નહીં હવે ભાગીને ક્યાં જાઓ? ઉભા રહ્યો.
હાલો જો અમે બે અત્યારમાં છે ને લપ કરી લીધી ને આ 15 મિનિટ વહી ગઈ 10 વાગી ગયા દુકાને જવાનો ટાઈમ થઈ ગયો ને બસ 10 વાગી જાય ને એટલે ઘણું આપણે 10 વગાડવાના હોય બધા 12 વગાડે આપણે 10 વગાડી હવે જરાક છે ને તમારે હાલે વાલ હરખા કરો માથું ઓળાવો અને આજ જો ટાઈમ મળે ને તો થોડીક હજામની મુલાકાત લઈ આવો તમને નથી લાગતું વાળ મોટા હા કે વાળ વધી ગયા હોય એવું અમને તો વાળ કટ કરાવવા નથી દેતા મંગળવાર છે. હા તો કાલ જાજો બીજું હું તમારા પાસે કંઈક ને કંઈક બાનું હોય એ પાછો બંધ કરી દેજો હા. નહીતર હમણાં આવશે ચકલી હાલો જો આ ટોપી પહેરીએ ને એટલે વાળ સીધા ન તો રહે. પણ હું કામ પહેરવી જોઈએ હજી તમને તમે એમ કહેતા હતા કે ઓહો મોરો તો મોટો કોટ પહેરીને ગયો હોત ને તો સારું હતું એવો ઠંડો પવન હતો તો અત્યારે ન રહે ને જો. આ ઘડીક ઘડીકમાં હું બોલે ને કંઈ ખબર ન હોય વાતે વાતે આખું બધું જો. હાલો હાલો માઇક ટેસ્ટિંગ ચા પી લીધી ચા પી લીધી ડેલી વાંચે ચંપલ આવ્યા છે હાલો ઓછા પગે જાઓ ઓછા પગે હા બીજું હું કેવું હું ગોતું તમને હાલે તો હાલે. સવારે આ પહેરવાના બપોર પછી આ પહેરવાના સાંજે આ પહેરવાના ઢગલો કર્યો છે ચંપલનો પછી મૂકવાના કોઈ નહીં જો જો અહીંયા ચપ્પલ અને બૂટ પડ્યા ને જો હમણાં ગયા હતા દર્શન કરવા એટલે આ બૂટ પહેરીને ગયા હતા સવારમાં આ ચંપલ પહેર્યા હતા આ બુટ તો ભાગ્યશાળી છે. જોઉં તો ખરી એમાં કલર નથી દેખાતો બ્લેક છે કે વ્હાઈટ બ્લેક નહીં, ભાગ્યશાળી છે પરિક્રમા કરી એની. હા પરિક્રમા કરી ને આ બૂટ હું અભાગ્યા છે હવે એને લગ્ન કર્યા હતા. કેટલા લગ્નો પ્રસંગ કર્યા છે. કોઈ દી આમ જોઉં તો હરખા મૂકે નહીં બધું અહીં મૂકી દેવાનું એટલે આપણે આખો દી આમાંથી જ નવરા ન થાય હવે જાવું કે અચ્છા યાર. હાલો હું ડેલીએ તેડવા આવી હતી તો ડેલીએ મૂકી જાઉં ચપ્પલનું શું છે ખબર છે? હા ઈ જીવ હોય હાલો તમે પેલા હું ડેલી પગપાળા કર્યા જાજા. હા પગપાળા હું તમને ડેલી લગી મૂકી જાઉં એટલે તમે પાછા ત્યાંથી નું આવે તેડવા આવી હતી ને મારી ભૂલ હતી હું મૂકવાય આવું આપણી ભૂલ આપણે સુધારવી પડે હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી. હા જય માતાજી હાલો હવે કઈ સારું હાલો જય શ્રી કૃષ્ણ પટાણમાં તો એવા લોહી પીવે ને કે રાત જવા દેવાનો હવે હું છે ને મારે થોડુંક મશીનનું કામ કરી લઉં પછી મળી ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો. જમવાની થાળી થઈ ગઈ છે તૈયાર. હા આવી જાઓ બધાય બપોરા કરવા ને આજે બપોરામાં છે રીંગણા બટેકાનું શાક ખીચડી ગુંદાનો સંભારો મિક્સ કાચું ઠંડી ઠંડી છાશ રોટલી પાપડ દહીં તો આ છે બપોરા તો આવી જાઓ બધાય બપોરા કરવા અને અહીંયા ફ્રૂટમાં છે પપૈયું મારા ભાગનું છે મારું ફ્રૂટ કરવું પડશે હમ. હા જો તારા જય શ્રી કૃષ્ણ કર્યો તારા બેને છે ને સ્કૂલે નાસ્તો કર્યો એટલે અત્યારે એટલી બધી ભૂખ ન હોય એટલે થોડુંક છે ને આમ તેમ માલે પણ ફોલાવીને એટલા શાક ખીચડી તો ખવડાવવા જ પડશે કા બેન બપોરનું ધારણ નક્કી ન હોય રોટલી ખાય તો ખાય નહીં તો ન ખાય એમ કે ત્યાં હરખોથી નાસ્તો હોય એટલે તો કઈ નહીં હાલો તમે આવી જાઓ બધા બપોરા કરવા બપોરા કરી લઈએ પછી મળીએ ચાલો ફ્રેન્ડ જો જમીન ડાયરેક્ટ ઓસરીમાં ને આ ઓસરીની હાલત જો આ કેટલા દિવસ હાલશે? 2 દી 3 દી 4 દી જેટલા દિવસે મારું કામ પૂરું થાય ને ત્યાં દી હાલશે હા 15 આ ઓસરીનો જો વિભાગ કરી નાખ્યો ઇન્ડોરાની ઓલી બાજુની ઓસરી તમારી છે ઇન્ડોરાની આ બાજુની ઓસરી મારી છે મારી હદમાં આવવાનું નહીં મેળે આંગણીમાં આયા તો તેરા ટાટિયા વાંગણા. બસ એટલે જો મેં આખો સેક્શન જ પાડી નાખ્યું ને આ બાજુ જો આ બાજુથી અમારું કટપીસ તમારા એરિયામાં આવે ને તો તમને ફરિયાદ મને આજે સવારે જ ઠેસ આવી હતી. ઠેસ આવી હતી ને? હા. પડ્યા તો નથી ને નહીં. લાગ્યું તો નથી નહીં. બસ તો હું કામ ફરિયાદ કરો લાગે ને તઈ કેજો મેં કેટલા દિવસ હાલશે આ? એ જેટલા દી હાલે એટલા દી જો હું આવી રીતના મારે છે ને કુશન કવર બનાવવા જે વેસ્ટ બધા મટીરિયલ પડ્યું ને ઘણું કટપીસ વધ્યું છે જો અહીંયા નકરું કટપીસ જ છે એ બધું જોડીને પછી મારે કુશન કવર બનાવવા એટલે કેવા મસ્ત બનશે એ બની જાય પછી હું તમને આ બતાવીશ કટપીસ વધે એને વળે કરવું ને તારે હા એટલે હાંજે છે ને બાજરાના રોટલા બનાવી નાખીએ આપણે. અમારે પૂનમ છે નહીતર તો હું રોટલા બનાવી નાખું હાલ પૂનમ ભાંગી નાખશો ને ભાંગી નહીં પણ તમે તમારા પૂરતા કરી લ્યો એટલા તો થઈ જાય અમારે અમારી. પૂરતા અમે તો અત્યારે જમી લીધું હાઈની ઉપાધિ કરો અમારી ચિંતા ન કરો તમે એમ કહો કે તમારે ઈ ખટપીસ વરે પાડવું એટલે તમારે દિવાળી મૂકવી તો અત્યારે જ લઈને આપણે ચૂલે હરગાવી નાખી બીજું હોય હું ખાતા અને આમ જો આ જો ધારા ના જે હું તમને બતાવું ને પેલા મારા ધારા આ પાથરીને હોઈ ગઈ વાહ એ નીંદરમાં હે એને હાઈટમાં તું પેલા બધાને બતાવો તો તમે દીકરો કેવું બન્યું તારે
મસ્ત એકદમ હા વાંકડી કેવાની જતી ધારા કહે કે મસ્ત પોચું પોચું કેમ કે એકદમ સરસ પોચું બન્યું અંદર છે ગાડલાનું કવર નીચે ઓછાડ છે બેડશીટ જે હું રવિવારીમાંથી લઈ આવી જો પેલા તમે આ જોઈ લો વેસ્ટ મટીરિયલ માંથી બધી કુર્તીનું કાપડ છે પછી જે નહોતું જોતું ને બધું વેસ્ટ મટીરિયલ આમાં વાપરી અને તૈયાર કર્યું અને આ છે રવિવારીમાંથી લઈ આવી હતી મેં તમને બતાવ્યું તો ઓછાડ એ ઓછાડ એટલે જાડું કાપડ થઈ ગયું અને થિકનેસ એ વધી ગયું અને આ પાછું હોય ને તો ધારા અમારી બેન ઠેકડા મારે કે દોડે ને તો લંગડીને પડે નહીં કાબે હાલ લે હું તો કહું ધારા પાછળમાં લાગે આમાં તમે જોઈ લેજો મારા શર્ટનો એક પણ કટકો હોય ને તો ઈ કહેજો તમે તો નો હોય તો મત હોય ને તમારા શર્ટ ને પેન્ટ દઈને તો મેં ઘરમાં ટોપિયા લીધા ટોપિયા ને આ પોતા નાખ્યા નહીં મારા પેન્ટના શર્ટના ટી શર્ટના આમાં એકેય નાખ્યું હાલો ફ્રેન્ડ આ અમારી હસી મજાક તો હાઈલા જ કરશે હજી મારે ઢગલો વાસણ પડ્યા છે ઉટકવાના તો તમે કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને આ રનર કેવું લાગ્યું વેસ્ટ મટીરિયલમાંથી બેસ્ટ વસ્તુ બનાવીને તૈયાર કરી અને એમેઝોનમાં ફ્લિપકાર્ટમાં મીશોમાં બધે આવી વસ્તુ મળે છે પણ બહુ મોંઘી હોય તમે જોઈ લેજો ને પછી મને કહેજો અહીંયા ભાવ કેટલો છે મેં તો ઘણી વખત જોયું છે નોટિસે કર્યું એટલે એમાંથી જ જોઈને મને આઈડિયા આવ્યો કે આ વસ્તુ જો આપણી પાસે પડી હોય તો આનો ઉપયોગ કરીને આપણે કંઈક વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ અમે કપડાં એમને જ પડ્યા હોય ઘરમાં મસ્ત વસ્તુ બનીને તૈયાર થાય તો તમે ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં કહેજો તો હાલો હવે ધારાબેન તો જો આ ચોકઠામાં રમવામાં હચવાણી ધારાની તો આ ગેમ્સ થઈ ગઈ જો પઝલ જેવું થઈ ગયું કા ધારા અહીંથી વાજાવાનું અલગ અલગ ચોકઠા છે ધારાનો ટાઈમ જાહે અહીંયા પાથરવામાં સારું લાગશે જો ધારાની રમતની રમત થઈ ગઈ અને ઘર ડેકોરેશનની વસ્તુ થઈ ગઈ બેયમાં કામ આવી ગઈ જો ધારા હવે કલર ગણશે ને રમશે તો કઈ નહીં હાલો હવે હું વાસણ ઉટકી લઉં સાહેબને નીંદર આવતી છે એટલે હવે એને આપણે છૂટા કરીએ ઘડીક વાર તમે જાવું છે દુકાને બસ એટલે હવે અઢી પોણા 3 વાગે જાવું હા હવા બે તો થઈ ગયા હમણાં ફોન આવી જાય હા તો હાલો ધારાબેનને રમવા દો હું મારા અહીં ઢગલો વાસણ પીડા ઉટકી નાખું પછી મળીએ હેલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 4:45 ધારા હજી હુતી છે મારા જે રોંઢાના બધાય કામ બાકી છે અને મશીનનું કામ જો અહીંયા પહોંચ્યું 5 કુશન કવર મેં તૈયાર કરી લીધા છે આ રીતના ટુકડા ટુકડા જોઈન્ટ કરીને તો આ તૈયાર થઈ ગયા છે બસ હવે એક રાઉન્ડમાં ફરતો પાઇપિંગનું મૂકવાનું છે પણ હવે અત્યારે તો છે ને રાખી દઈશ કેમ કે અત્યારે આ કામ નહીં કરું ટાઈમ થઈ ગયો છે અત્યારે રોંઢાના કામ કરવાના દિયા હાથમે ને એ પહેલાં છે ને રોંઢાની હંજવાડી કાઢ લો વાસણ ચડાવી દઉં ધારાને હોમવર્ક કરાવી દઉં પછી ટાઈમ રહે ને તો મશીને બેહી નહીંતર હવે કાલે આજના દિવસનું કામ અહીંયા જ રાખી દઉં છું કેમ કે આજે ઘણું બધું મશીનનું કામ નીકળી ગયું ધાર્યું નહોતું ને એટલું કામ થઈ ગયું તો કંઈ નહીં હાલો વાતું નથી કરવી મસ્ત મસાલાવાળી ચા બનાવીને પહેલાં પી લઉં ધારાનું ઉઠાડું એને હોમવર્ક કરાવું પછી મળીએ હાલો મેં રોંઢાના કામ કરી લીધા હતા ધારા બેને ઉઠી ગયા ને હવે ધારાને ખાવું છે સફરજન તો કટ કરી દીધું આ નીચે આવતી રહે નીચે 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 પછી હોમવર્ક કરાવું કા હાલો ધારાબેન નાસ્તો કરી લઈને પછી ધારાનું હોમવર્ક કરાવું ધારાને તો આજ નવું નવું લાગે કા ગયું તને હે બહુ મસ્ત લાગે જો આ હા ધારાને કલરે કલર રમવું હોય તો હાલે ગેમ્સની પઝલ થઈ જાય એવું બધું જ ભેગું જ છે કા બેન હાલો ફ્રેન્ડ તો અમારી ધારાબેનને નાસ્તો થઈ ગયો છે અને અમે હોમવર્ક ચેક કરી લીધું છે તો લેસન ડાયરીમાં કે મેસેજમાં ક્યાંય મેસેજ નથી હોમવર્કનો તો ધારાને હોમવર્ક કરવાનું છે નહીં એનું કારણ છે કે સોમવારે નાતાલની રજા હતી અને શનિવારે ધારાનું પેપર હતું એટલે પેપરને દિવસે તો હોમવર્ક આપે નહીં અને કાલે તો રજા હતી એટલે ધારાબેનને તો મજા આવી ગઈ કાં તો હવે હું ધારાબેન છે ને જો ટીવી જોઉં ટીવી ચાલુ કરી છે તો હું ધારાબેન ટીવી જોઉં તમે મારે રસોઈ બનાવવાની છે નહીં બપોરે મેં થોડીક વધારે કરી લીધી હતી મારે ધારાને બેને જ જમવાનું છે સાહેબને છે પૂનમ એટલે મેં કીધું રાતે ઉપાધિની મશીનનું કામ મેં કીધું પૂરું કરી લઈ ધારાના હોમવર્કના હિસાબે જ મેં મશીનનું કામ બધું ત્યાંથી હકેલી લીધું હતું કેમ કે મિનિમમ અડધી કલાક એની પાસે બેહું તો વ્યવસ્થિત બધું હોમવર્ક થાય અને એને વચાવવાનું હોય કંઈ બીજું કરાવવાનું હોય તો એક્સ્ટ્રા હું 10-15 મિનિટ કરાવું એટલે મેં મારું કામ બધું હકેલી લીધું પછી ખબર પડી કે ધારાબેનને તો હોમવર્ક છે જ નહીં તો કંઈ નહીં હાલો ધારાબેનની છૂટી મારે છૂટી તો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ તારા જય ભોલેનાથ